ગુજરાતમાં ભારતીય કિસાન સંઘ આક્રમક મૂડમાં છે। સંઘના પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં કપાસનો ભાવ MSP થી નીચે ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કેન્દ્રો તાત્કાલિક ખોલવામાં આવે તેવી માંગ ઊભી કરવામાં આવી રહી છે। જો કે CCI દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી સંદર્ભે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ CCIના અધિકારીઓ સાથે બેઠક યોજી હોવાનું જાણવા મળી રહ્યું છે। કિસાન સંઘે પ્રશ્ન ઉઠાવ્યા છે કે ખેડૂતો મગફળીના બારદાન અને તેના વજનમાં વિસંગતતાની ફરિયાદ કોણ કરે છે। આ ઉપરાંત કિસાન સંઘે વધુમાં જણાવ્યું છે કે કચ્છમાં અદાણી કંપની દ્વારા વીજળીના થાંભલા નાખવા બાબતે ખેડૂતોને આપતા વળતરમાં પણ વિસંગતતા જોવા મળી રહી છે, જેના પર સરકાર યોગ્ય નિર્ણય લે। ભારતીય કિસાન સંઘે સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને અગાઉના આંદોલનકારીઓને છૂટા કરવામાં નહીં આવે તો કિસાન સંઘ રસ્તા પર ઉતરીને આંદોલન કરશે। ભારતીય કિસાન સંઘ હર હંમેશ ખેડૂતના પડખે છે। ભારતીય કિસાન સંઘે માગણી કરી હતી કે જે ખેડૂતોને ખરેખર 80%, 70%, 100% નુકસાન થયું છે એ ખેડૂતોને રાહતની અંદર વધારો કરવો જોઈએ, એ માગણી ભારતીય કિસાન સંઘે કરી છે। પરંતુ હજુ સરકાર દ્વારા એ પરિપત્ર કરાયો નથી અથવા એનો કોઈ માપદંડ હજુ પણ નક્કી કરાયા નથી। ક્યાંકના ક્યાંક APMCના ચેરમેનો જે ખરેખર પોતાના જિલ્લાના, પોતાના તાલુકાના, પોતાના APMC કેન્દ્રના વડા છે અને એમની ઉપર ખેડૂતોની ખૂબ આશા હોતી હોય છે, એ ખેડૂતો જ્યારે એ APMCના ચેરમેનો આજે જ્યારે રાહત પેકેજને આવકારી રહ્યા છે તો હું આપણા માધ્યમથી એમને પૂછવા માગું છું કે શું તમને ખબર છે કે આપણા તાલુકાની અંદર, આપણા APMC કેન્દ્રની અંદર આવતા એરિયાની અંદર આપણા ખેડૂતોને શું મળવાનું છે એની વ્યાખ્યા શું તમને ખબર છે? તો એમ ખાલી માત્ર ને માત્ર વાહવાહી મેળવવા માટે સરકારના પેકેજના આવકાર્યા સિવાય અત્યારે સરકારના જે જાહેરાત કરવાની છે એ આપણા માધ્યમથી સરકારશ્રીને પૂછી અને એનો પરિપત્ર બને અને છેવાડાના આપણા જ તાલુકાની અંદર આપણો કોઈ ખેડૂત બાકી ના રહી જાય તે દિશાની અંદર કાર્ય કરશે તો ખેડૂતોને પણ ગમશે અને પ્રજા પણ એ વાતના આવકારશે। એટલે આપણા માધ્યમથી જે કંઈ પણ કાર્યકર્તાઓ સરકાર દ્વારા જે રાહત પેકેજને આવકારી રહ્યા છે એ ખરેખર વાસ્તવિકતા શું છે એ દિશા તરફ ધ્યાન કેન્દ્રિત કરે અને જે 100% નુકસાન થયું છે આપણા જ APMCના વિસ્તારની અંદર એ ખેડૂતોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય। ક્યાંક સરકારે પોતાની મર્યાદા બતાવી છે તો એ મર્યાદાથી પણ ઉપર ઉઠી અને જેમ સરકાર અને સહકાર, સરકાર અને પ્રજા, સરકાર અને સમાજ સાથે આવે એ દિશા તરફ ખેડૂતની વારે આવવા આપણા માધ્યમથી એ તમામ APMCના ચેરમેનો, APMCના સેક્રેટરીશ્રીઓને વિનંતી છે।